મારું નામ રબારી રાજાભાઈ કાનાભાઈ, માજી સરપંચ અકરી જૂથ પંચાયત. આજે બધા લખનભાઈની બધા આયા મુલાકાત લીધી એબીજી વાળામાં. તો જે પબ્લિકના પૈસા બાકી છે, કંટ્રાટીઓના, લેબરના, નાના મજૂરોના, એના પૈસા આજ 3 દિવસથી અમે હડતાલ પર બેઠા છીએ. એનો કાંઈ વિકલ્પ આવતો નથી. નથી કંપની કામ બંધ કરતી, નથી કાંઈ રિસ્પોન્સ આવતો, નથી કોઈ સત્તા પક્ષના પાર્ટીઓ કોઈ પૂછા કરતી. તો એને નમ્ર વિનંતી છે, પબ્લિકના મત જ્યારે લેવાના હોય ત્યારે આપણે આવીએ છીએ, પછી પબ્લિકની કાંઈ સાંભળતા નથી, પૂછા નથી કરતા. તો આ તો એક અન્યાય છે મોટા મોટો, બરોબર. પંચાયતથી કરીને સંસદ સુધી સત્તા પક્ષનું રાજ છે. તો એને અમે પણ સત્તા પક્ષથી જોડાયેલા છીએ, બરોબર, ભાજપથી. તો એ કાંઈ ને કાંઈ ભાજપ સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી મજૂરો, લેબરોનો પૈસા અપાવે અને સ્થાનિક રોજગારીનો વિકલ્પ ખુલ્લા કરે. બસ અમારી એટલી જ માંગ છે. જય હિન્દ. આજે આવવાનું કારણ એ છે કે છેલ્લા 3 દિવસથી એબીજી કંપની નામની એક કંપની હતી, જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે. આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને ઓક્શન કરવામાં આવ્યું ત્યારે નિરમા કંપનીએ ઓક્શનને લઈ લીધું છે. પહેલે તો આ નિરમા કંપનીની ભૂલ કહેવાય કે જૂનું લેણું જોયા વગર ડાયરેક્ટ કોઈ ઓક્શનમાં જવાય નહીં અને આ કંપનીનું કામ લેવાય પણ નહીં. 3 દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા કને બેઠા છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં. અને હું જ્યારે આવ્યો એ બાદ અમે અંદર ગયા તો અંદર રોકવામાં આવ્યો અને એમના અધિકારી ત્યાં કને બારે આવ્યા અને બારે આવીને એક બાંહેધરી આપી છે કે જ્યાં સુધી પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય, જે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરના મજૂરોના બાકી છે એ મળી નહીં જાય ત્યાં સુધી કામ બંધ કરવામાં આવશે. એમને અમે પણ કીધું છે ને એ લોકોએ પણ બાંહેધરી આપી છે. તો મારી સરકારને વિનંતી છે કે અબડાસામાં નહીં આખા કચ્છમાં આવી જે કંપનીઓ જે ખુલ્લી દાદાગીરી કરે છે, આ લુકાગીરી દાદાગીરી જ કહેવાય, તો આને બંધ કરાવો. કચ્છના આપણે અબડાસાના ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ અહીંયા કને આવો, આ લોકોની મુલાકાત લ્યો. સાંસદને પણ વિનંતી છે કે મુલાકાત લ્યો અને કલેક્ટર શ્રી એસપી સાહેબને પણ વિનંતી છે કે સરકારનું ધ્યાન દોરો. આવી રીતે મજૂરોને જે 200-400 રૂપિયા કમાઈને ખાય છે એવા લોકોને ધરણા ઉપર બેસવું પડે અને એવા લોકોના સાથે કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા બાકી રહી જતા હોય તો એના ઉપર પણ આપ ધ્યાન આપો, કારણ કે આ ખુલ્લી છૂટ આવી કંપનીઓને આપવામાં આવે નહીં. બીજું ખાસ એ કે જ્યાં સુધી આ પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ લોકો સાથે હું છું અને છેલ્લે સુધી રહેવાનું છું. જો આ કંપનીને તાળાબંધી કરવાની આવશે તો અમે તાળાબંધી કરશું, ભલે અમારા ઉપર કેસ થાય, જેલમાં નાખો, પણ પબ્લિકનું કામ છે. જો પબ્લિકનું કામ નહીં થાય તો કાલની તારીખમાં, કાલ સુધીનો સમય હું તંત્રને આપું છું, કાલ સુધીમાં જો તમામ લોકોને સરખો જવાબ આપવામાં નહીં આવે તો પરમ દિવસે આ કંપનીના તાળાબંધી કરવામાં આવશે અને જ્યાં સુધી આ લોકોનું પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી તાળાબંધી રહેશે.